જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણા નાનકડા એવા મિની વ્લોગમાં. આશા છે એકદમ બધા મજામાં જ હો. અમે મજામાં જ છીએ, પણ હમણાં બહુ જીરીક વધારે ભીડ પડી જાય ને એટલે કીધું તું પપ્પાએ એકાદા વ્લોગમાં કે અમે બધા મેરેજમાં જવાના હતા, તો મારા મામાના લગ્ન હતા. ફૂલ એન્જોય કરી લીધું, ફૂલ મજા આવી છે. અને મારે ત્યાં જો કે વેકેશન જેવડું જ હતું, એકાદ અઠવાડિયાની રજા હતી, એટલે આપણે મસ્ત મજાના મામાના ઘરે રોકાઈ આવ્યા અહીં. અને હવે આપણે પધારી ગયા આપણા પાછા ઘરે, કેમ કે અમારે તો સ્કૂલ ચાલુ થઈ જાય ને પપ્પાને ને બધાને વળી પાછી ભીડ ચાલુ થઈ ગઈ છે. આપણે જે આપણા ઘરના ધાણા વાવ્યા હતા ને ધાણા નીકળી ગયા છે, અને જે આપણે મજૂરને ભાઈ દીધા હતા ને એ હવે કાઢવાના બાકી છે. તો આજે એ કામ ચાલુ છે, પપ્પા ભર હાડતા જાય છે ને બાકી બધા કાઢવાનું કામ કરે છે. તો એવી રીતે અમારે કંઈક ભીડ છે ને અમારે સ્કૂલે જવાનું હોય, એટલે અમને તો ટાઈમ મળે નહીં વ્લોગ ઉતારવાનો. બાકી પપ્પાને એડિટિંગ ને બધું કરવાનું, એ ફૂલ મહેનત કરે છે, જાગે છે, પણ તો એ કાંઈ સરખો એવો ટાઈમ મળી શકતો નથી, કેમ કે એમાં એડિટિંગ ને મૂકવો વિડીયો ને એવું ઘણું બધું પ્રોબ્લેમ થાય છે આપણે, કેમ કે એનો ટાઈમ મળતો નથી આપણે સરખો. ને મેં કીધું એમ ધૂમધકાર આપણે ભીડ આલે છે, તો વ્લોગ હમણાં બહુ આડાવડા થઈ જાય છે, સરખા આવતા નથી. તો એના માટે સોરી, માફ કરી દેજો બધા. પણ અમારથી જેટલી મહેનત થાય, જેટલી ટ્રાય થાય એટલી કરી છે એ વ્લોગ પોસ્ટ કરવાની. બાકી હવે જોવા કઈ રીતે આપણે બધાને ટાઈમ મળે એ રીતે. તો પપ્પા કે સુરભી કે એકાદો એવો મિની વ્લોગ નાખી દેજે, કહી દેજે બધાને કે આવી રીતે ભીડ છે થોડીક, એટલે મેં કીધું હાલો કહી દઈએ આપણે. એટલે આપણે ઉતારી લીધો છે આપણો આ મિની વ્લોગ. હાલો તો આ સાથે આપણે કરી દઈએ મિની વ્લોગનો એન્ડ, કેમ કે મિની વ્લોગ તો નાનો હોય ને. મળશું આપણે એક નવા મોટા વ્લોગ સાથે, ત્યાં સુધી આવજો.